ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। મળતી માહિતી પ્રમાણે ડિંડોલી વિસ્તારમાં 1.5 વર્ષની અનન્યા પરિવાર સાથે રહે છે। પિતા સાયકલ રિપેરિંગનું કામ કરે છે। 1.5 વર્ષની બાળકી માતા પિતાની જાળ બહાર મેગ્નેટિક મણકા ગળી ગઈ હતી। હજુ ભાષા બરાબર ન હોવાથી માતા પિતાને જણાવી શકી ન હતી। ત્યારબાદ બાળકીને ઉલટી તથા પેટમાં દુખાવો થતાં નજીકના દવાખાને સારવાર માટે લઈ ગયા। 2-3 દિવસની સારવાર લીધા બાદ પણ દર્દીને ઉલટી તથા પેટનો દુખાવો બંધ ન થતો હતો। બાળકીને ફરીથી દવાખાને લઈ ગયા, જ્યાંથી તેમને મોટી હોસ્પિટલમાં જવાની સલાહ આપવામાં આવી, જેથી બાળકીને લઈને પરિવાર ગત 27/8/2024ના રોજ સ્મીમેર હોસ્પિટલ આવ્યા હતા। માતા પિતા મણકા ગળી જવાની માહિતીથી અજાણ હતા, તેથી તેમને નાના બાળકોના વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેણીને પેટનો એક્સરે કઢાવતા ખબર પડી કે બાળકીના પેટમાં મણકાની માળા છે, તેથી તેણીને વધારે સારવાર માટે સર્જરી વિભાગમાં શિફ્ટ કરવામાં આવી હતી। હેલો, હું પ્રોફેસર હરીશ ચૌહાણ, સર્જરી વિભાગ, સ્મીમેર હોસ્પિટલ। મારે આમ જનતાને, વાલીઓને, જે નાના બાળકોના વાલી હોય છે, એમને જાણવા જો કે એક સંદેશ આપવાની ઈચ્છા છે। અમારા સ્મીમેર હોસ્પિટલમાં દર અઠવાડિયે 10થી 12 બાળકો અલગ અલગ પ્રકારની ફોરેન બોડી ગળી જઈને આવતા હોય છે, અને ક્યારેક આ ફોરેન બોડી શ્વાસ નળી અને ફેફસાની નળીમાં ફસાઈ જતા બાળકો હોસ્પિટલ પહોંચવા પહેલાં જ દમ તોડી દેતા હોય છે। તો અત્યારે જ એક 1.5 વર્ષની ડિંડોલીની નાની બાળકી જે મેગ્નેટના મણકાઓ ગળી ગઈ હતી, એના પેરેન્ટ્સને ખબર નહોતી કે શું ગળી ગઈ છે, ને 2-3 દિવસ પેટમાં દુખાવો, ઉલટી થતાં તેઓ નજીકના ફિઝિશિયનને ત્યાં જઈને દવા લીધી હતી, પણ 3-4 દિવસની દવા પછી એમને કોઈ ફરક નહીં પડતા સ્મીમેર હોસ્પિટલમાં બાળકો વિભાગમાં બતાવવા આવ્યા હતા। સ્મીમેર હોસ્પિટલના તબીબો દ્વારા બાળકીના શરીરમાંથી 18 જેટલા મેગ્નેટિક મણકા બહાર કાઢવામાં આવ્યા હતા। મેગ્નેટને લઈને આખી જીઆઈ સિસ્ટમ ચીપકીને આંતરડાની દિવાલમાં પ્રેશર નેક્રોસિસ થઈ કાણા પડી ગયા હતા। આ તમામ 10 કાણાનું રિપેર કરી દર્દીનું 3 કલાક સફળ ઓપરેશન કર્યું હતું। દર્દીને આજરોજ 12 દિવસ પછી સંપૂર્ણ સારવાર આપી પૂરેપૂરી સ્વસ્થ સ્થિતિમાં રજા આપવામાં આવી છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।